અનેક ફૂલોમાંથી રસ ચૂસ્યા પછી જ્યારે આ ભમરો એક કમળના અંદર આવીને બંધ થઈ જાય છે ત્યારે ભમરો વિચાર કરે છે, અત્યારે તો કમળ બંધ છે. ભમરો ચાહે તો એના અંદર એ પોટેન્શિયલ છે કે એ કમળને ચીરીને એમાંથી બહાર નીકળી શકે છે, પણ એને નીકળવું નથી, કેમ કે એ કમળની એ વાહ વાહ ક્યાં વાત છે, ખરેખર ભમરો લાવી દીધો. એ ચાહે તો એ કમળને ચીરીને બહાર નીકળી શકે છે, પણ એને ચીરવું નથી ને, કારણ કે એને મીઠી મીઠી સુગંધ આવે છે, આનંદ આવે છે, મજા આવે છે. બસ કુછ ઓર દેર, બસ કુછ ઓર દેર, બસ કુછ ઓર દેર, બસ કુછ ઓર દેર. લૌકિકમાં આવું જ છે ને, સુખ મળે બસ કુછ ઓર, હજી ભોગવી લઈએ, 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 અને 80 વર્ષ સુધી ભોગવતો જ જાય. બસ કુછ ઓર, બસ કુછ ઓર, બસ કુછ ઓર પલ. અને એમ કરતા કરતા પછી વિચાર કરે છે, હવે જવા દે ને, રાત પડી ગઈ છે ને, સવારે પેલો સૂરજની કિરણ આવશે ને, ઓટોમેટિક કમળ ખુલશે ને ઉડી જઈશ. આવા દો ને કિરણ ને સૂરજ, ત્યાં સુધી થોડોક આનંદ લઈ લે હજી કમળનો. અને થાય છે શું કે આ વિચાર કરતો હોય છે, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, આ વિચારો ચાલતા હોય છે, કમળ ખુલશે ને ઉડી જઈશ. અને રાત્રિના સમયે અડધી રાતના 3 વાગે હાથીઓનું ઝુંડ આવે છે, અને એ હાથીનો એક પગ એ કમળ ઉપર પડે છે, અને ત્યાં ને ત્યાં જ ભમરાનો સર્વનાશ થઈ જાય છે. આપણા આ જીવન રૂપી કમલના અંદર પણ, આ સંસાર રૂપી કમલના અંદર પણ આપણે આ જ રીતે સમયને દૂર કરીએ છીએ. કાલ 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 કરતા સમયને એટલો બધો પાછળ ઠેલવીએ છીએ, અને ખરેખર આ જીવન રૂપી કમલના અંદર આ ભમરા રૂપી જીવ જ્યાં વિચાર કરતો હોય છે કે સવાર પડશે ને ઉડી જઈશ, પણ ઉડવા કરતા તો શું, એ મૃત્યુ રૂપી હાથીનો પગ આપણા જીવનમાં આવી જાય છે, અને ત્યાં ને ત્યાં સમય સમાપ્ત થાય છે. वही समय चला जाता है, कहां का कहां. बस આજે પરિવર્તન, કાલે પરિવર્તન, આજકાલના અંદર ત્યાં સમય જતો રહે છે. ये बहुत कीमती समय है. આ સમયને અનુભવ કરવાનો છે, એનો ઉપયોગ કરવાનો છે. મારો જે શ્રીનાથજીના સિદ્ધાંતને લઈને ભક્તિના અંદર પ્રવૃત્ત બનવાનું છે. લક્ષ્યમાં રાખો કે મારે ભક્તિ હવે કરવી છે. એક લક્ષ્ય આવશે. ये समय को અધુનાવૃત્તિ, હમણાં જ મારે ભક્તિ કરવી છે. ભક્તિના અંદર, ધર્મશાસ્ત્રના અંદર કહેવાયું છે કે હમણાં વૃત્તિ જોઈએ. વ્યસનના અંદર કેવી હમણાં વૃત્તિ આવે છે, કેવી બર્નિંગ ડિઝાયર છે, મારે આ કરવું જ છે. પ્રેમીને જ્યારે પ્રેમ થાય ત્યારે લગ્ન કરવા માટે એની કેવી અધુનાવૃત્તિ આવે છે, મારે કરવું જ છે. આ જકાર કેવો લૌકિકના અંદર આવે છે, પણ આ જકાર ક્યાંય પણ ભક્તિના અંદર આવે છે. આ જકાર આધ્યાત્મમાં નથી આવતો. જોઈશું, વિચારીશું, કરશું, देखेंगे कुछ और कुछ और कुछ और गया था. પોતાના એમ્બિશન્સ ને ફૂલફિલ કરવા માટે માણસ જકારનો ઉપયોગ કરે છે. ભક્તિના અંદર જકાર નથી આવતો, સમય ચલા જતો. હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહું, એકવાર એક 3 ભાઈ એ માઉન્ટેન પર ચડવા ગયા, અને જ્યાં માઉન્ટેન પર ચડવા ગયા એ લોકોને ભૂખ લાગી. એ લોકો પાસે ખાલી હલવો હતો ખાવા માટે. હવે ભૂખ્યા થઈ ગયેલા, અને આ લોકોએ વિચાર કર્યું કે આ હલવાના જો 3 પાર્ટ પાડશું તો કોઈની પણ હંગર સેટિસ્ફાય થશે નહીં. આપણે એક કામ કરીએ કે આપણે રાતના સુઈ જઈએ, અને સવારે જેની સૌથી વધારે સારી ડ્રીમ આવે, સ્વપ્ન આવે, એ આ હલવો ખાય. એ હલવો ખાય. 3 જણા સુઈ ગયા. સૌથી પહેલા મુસલમાન ભાઈ ઉઠ્યા. 3 ધર્મના લોકો હતા, ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ. અને ઉઠીને બોલ્યા, મારું સ્વપ્ન શ્રેષ્ઠ છે. શું સ્વપ્ન આવ્યું છે? અરે મેં તો સ્વપ્નના અંદર જોયું, હું મરી ગયો છું, અને મરીને સ્વર્ગમાં પહોંચી ગયો છું, અને એ જન્નતના અંદર મેં અલ્લાહના દર્શન કર્યા. અરે અલ્લાહના દર્શન એ આપણા સ્વપ્નના અંદર થવા એ કેટલી મોટી કૃપા કહેવાય. મારી ડ્રીમ એ શ્રેષ્ઠ છે, અને હું આ હલવો ખાઈશ. ક્રિશ્ચિયન કે જે ઉભો રહે, તું તો અલ્લાહને જોઈને આવ્યો ને. હું તો મારા ડ્રીમના અંદર પહોંચી ગયો, હેવનના અંદર, અને જીસસ ક્રાઇસ્ટને મેં કીધું પ્લીઝ પ્લે ગોલ્ફ વિથ મી, અને હું તો એના સાથે ગોલ્ફ રમીને આવ્યો. તું તો જોઈને આવ્યો, હું તો રમીને આવ્યો, એટલે તારા કરતા મારી ડ્રીમ એ શ્રેષ્ઠ કહેવાય ને. હિન્દુભાઈ બધું સાંભળતા હતા. એ ઉભો રે. હિન્દુભાઈ બોલ્યા, મને તો કોઈ સપના જ નથી આવ્યું.
મને તો કોઈ સ્વપ્ન જ નથી આવ્યું. મને તો રાતના 2 વાગે સાક્ષાત કૃષ્ણ ભગવાન ઉઠાડ્યો. હોટ, તું ભૂખ્યો છે, જા જઈ હલવો ખા. આઈ ફિનિશ્ડ. તમે સપના જોવા પડેલા, હું તો પૂરું કરીને આવી ગયો ભાઈ. सपना नहीं जोवाना, काले करसू काले करसू. अभी भक्ति को अपने हृदय के भावों को पूर्ण बनाकर आज ही भक्ति करने का लक्ष्य रो. आ मारो छे श्रीनाथजीनो वाक्य. हृदयમાં કોતરીને જવાનું છે અને શ્રીનાથજી બાવાને કહેવાનું છે, આજે સંકલ્પ અને નિયમ લઈને જવાનું છે કે આપની ભક્તિ એ ભાવ દ્વારા એમાં અમે આગળ વધીશું. તો આની ફલશ્રુતિ શ્રીનાથ ચરિત્ર કથાના અંદર છેલ્લા 7 દિવસોથી આપણે સુંદર ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છે ત્યારે, અને આજે જ્યારે આટલા બધા સુંદર પ્રેરણા લેવા માટે અહીંયા અનેક યુવાનો પણ ઉપસ્થિત થયા છે. મને આનંદ થયો કે આજે જ્યારે આપણે આ કથાની પૂર્ણાહુતિના ઉપર એક બહુ મોટું તમને જ્યારે સરપ્રાઈઝ આપવામાં આવશે, એવું સુંદર આપણે આજે ઓપનિંગ કરવાના છે કે તમને કદાચ કલ્પનામાં પણ નહીં આવે કે આટલું સુંદર હશે. તમને લાગશે દીવો એવો પ્રગટાવશે ને પતી ગયું. ના, એવું નથી થવાનું. આ બધો સસ્પેન્સ છે. જે 8 વાગ્યા સુધી બેસશે ને ખબર પડશે. હવે ઇટ્સ ઓન યુ. હવે છેલ્લા દિવસે પછી પસ્તાવું હોય, બીજા દિવસે બહુ વખાણ થાય, તો હવે તમારા પર છે. આ તો કદાચ જેના પગ વગ દુખ્યા હોય એ લોકો માટે મેં આ વાત કરી. બાપા જો એની વાત તો પછી કરશું. શ્રીનાથ ચરિત્રને 7 દિવસથી આપણે સુંદર રસપાન કરી રહ્યા છે. હવે આ શ્રીનાથ ચરિત્રની ધીરે ધીરે લીલાઓ, કારણ કે આજે શ્રીનાથજીને આપણે પધરાવવાના છે. ક્યાં? મેવાડ પધરાવવાના છે. પણ વ્રજની હજી એકાદ લીલાઓ હજી થોડી બાકી રહી ગઈ છે, અને એ શ્રીનાથજી બાવાની દિવ્ય લીલાનું રસપાન કરીને પછી મેવાડ પધરાવશું. એકવાર શ્રીનાથજી બાવાની જ્યારે ખૂબ સુંદર રીતે બધા સેવા કરતા, શ્રી ગુસાઈજી તો પ્રવાસ પર પધારતા, અનેક પ્રકારના સામગ્રીઓના નેગ બંધાઈ ગયા છે. આ પ્રસંગ ત્યારનો છે જ્યારે ગુસાઈજી એ પ્રવાસ પર નથી, પણ ગુસાઈજી ગોકુલમાં છે. અને હવે શ્રીનાથજી બાવા એક બહુ મોટી સરપ્રાઈઝ આપવાના છે. આપણને સરપ્રાઈઝ આપવામાં મજા આવે ને. માણસ વિચારે સરપ્રાઈઝ, જે સરપ્રાઈઝ સ્વીકારતો હોય એને મજા આવે, અને જે સરપ્રાઈઝ આપતો હોય એને મજા આવે. અમારા શ્રીનાથજી બાવા પણ ઘણીવાર સરપ્રાઈઝ આપી દે છે, અને એવી સરપ્રાઈઝ આપે છે જે આપણે કલ્પ્યું પણ ન હોય, વિચાર્યું પણ ન હોય. શ્રીનાથજી બાવા કઈ બાર સરપ્રાઈઝ દેતે. અમારા શ્રીનાથજી બાવાને ઈચ્છા થઈ છે મારે કોઈને સરપ્રાઈઝ આપવી છે. એટલે ખાનગીમાં શ્રીનાથજીએ રામદાસ મુખિયાજીને બોલાવ્યા, અને રામદાસ મુખિયાજીને બોલાવીને શ્રીનાથજી કહ્યું છે, મુખિયાજી આજ મેરા યે મનોરથ है. મનોરથ ભગવાન ઘણીવાર એ જીવના હૃદયમાં ઉત્પન્ન કરે છે અને જીવ થકી કરાવે છે, પણ આ મનોરથ તો ભગવાને પોતે આજ્ઞા કરીને એ જીવ થકી કરાવ્યો છે. આપણને જે મનોરથ થાય છે એ પ્રભુની પ્રેરણાથી થાય છે, પણ આ જે ભગવાને મનોરથ કર્યો છે એ પોતાની આજ્ઞાથી કરાવ્યું છે. ये प्रेरणा नहीं है, ये आज्ञा है. कहा है श्रीनाथजी ने स्वयं सरप्राइज आपी છે મારે. રામદાસ મુખિયાજીએ સાંભળ્યું, બહુ પ્રસન્ન થયા, મુસ્કુરાયા. નીચે ગયા, કુંભનદાસજીને વાત કરી. કીર્તન કરતા હતા અને કુંભનદાસજીના કાનમાં કંઈક કહ્યું. કુંભનદાસજી પણ બહુ ખુશ થયા, મુસ્કુરાયા. બધા સેવક વર્ગને ભેગા કર્યા, એ લોકોને આ વાત કહી, શ્રીનાથજીએ જે કીધેલી, એ પણ ખુશ થયા. સદુ પાંડેજીને બોલાવ્યા, એમને પણ આ સરપ્રાઈઝની વાત કરી, એ પણ ખુશ થયા. શયન આરતી થયા પછી બધા કઈ ને કઈ કામે લાગી ગયા છે, કેમ કે આ સરપ્રાઈઝને પૂરી કરવી છે. સદુ પાંડે એ મેંદો અને ખાંડ લઈને આવ્યા છે, અને આ સરપ્રાઈઝ એવી હતી કે એમાં કંઈક બનાવવાનું હતું. બધાએ પૈસા ભેગા કર્યા છે. કુંભનદાસજીએ 5 મુદ્રા કાઢી છે. બીજા
બીજા બધા એક બે કરીને 21 મુદ્રાઓ ભેગી થઈ છે. કારણ કે સરપ્રાઈઝ ને સાકાર કરવા માટે દ્રવ્ય જોઈએ ને. 21 મુદ્રાઓ ભેગી થઈ છે અને જ્યાં 21 મુદ્રા જ્યાં ભેગી થઈ, રાત્રિના દિવસે એક જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. રાત્રિના અંધકારના અંદર બધા ભીતરિયાઓ, બધા મુખિયાજી, બધા સેવકો એકજૂટ થઈને રસોડાની બત્તીઓને પ્રકાશિત કરીને હવે લાગ્યા છે. ઘી કઢાઈએ ચડાવ્યું છે, ચાસણી કરી છે અને મેંદાના ચૂનને ગોલ 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 કરીને એ કઢાઈ ઉપર મૂકી રહ્યા છે. અને સુંદર એ ગોલ 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 વસ્તુ કઈ હોય? ગોલ શું હોય? જલેબી હોય ને. બધા જલેબી જેવો વાંકા છે એટલે તરત બોલ્યા. એ ગોલ 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 એ જલેબી બનતી ગઈ છે કઢાઈના અંદર અને એ જલેબીઓના ટોકરાઓ ભરાતા ગયા છે. એટલા બધા જલેબીઓના ટોકરા ભેગા થઈ ગયા છે કે આખું અનેક 400 થી 500 ટોપલા જલેબી એ રાત્રિભર સિદ્ધ કરવામાં આવી છે. કોઈ થાક્યું નથી. બધાના આંખના અંદર ઉત્સાહ છે, કારણ કે સરપ્રાઈઝ. તમે જયારે સરપ્રાઈઝ આપવાના હો ને ત્યારે બહુ ઉત્સાહ હોય, કેમ કે એમાં આનંદ છે. સરપ્રાઈઝ છે એટલે કોઈને, અને સૌથી મહત્વનું શ્રીનાથજીની ઈચ્છા, આજ્ઞા. રાત્રા કોઈને ઊંઘ નથી આવી. બધા આનંદથી જલેબી બનાવી રહ્યા છે, ટોકરા ભરાતા ગયા છે. બીજા દિવસની સવાર પડી અને સવાર પડતા જ મુખિયાજીએ શ્રીનાથજીને અભિયાન કરાવ્યું છે. કેસરી વસ્ત્ર ધારણ કરાવ્યા છે, કુલે જોડના શૃંગાર કર્યા છે અને એવા શ્રીનાથજી બાવા મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા શોભાયમાન થઈ રહ્યા છે. એટલું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીનાથજી તૈયાર થયા છે સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ આપતી વખતે તમે તૈયાર હો તો વધારે મજા આવે, કેમ કે એવી સરપ્રાઈઝ હોય તો. શ્રીનાથજી તૈયાર થયા છે. એટલા સુંદર ભારે શૃંગારો ધારણ કર્યા છે. સુવર્ણના ઝારીજી ધારણ કરી છે. નવા નવા પાત્રો કઢાવવામાં આવ્યા છે અને એક બહુ મોટા ઉત્સવની જેમ આ એક બહુ મોટો ઉત્સવ ઉજવવાની તૈયારી થઈ રહી છે. આ બાજુ ગુસાઈજી તો ગોકુલમાં હતા અને ગુસાઈજી એ ગોકુલમાં પોતાના નિજ ઠાકોરજીની સેવા કરીને હવે ગુસાઈજી પધાર્યા છે ક્યાં? જતીપુરા. અને જ્યાં ગિરિરાજી ઉપર ચડ્યા છે અને ગુસાઈજી જ્યાં ઠાકોરજીના નિજ મંદિરમાં પધાર્યા, 400 થી 500 ટોપલા જલેબીઓ મૂકેલી છે. મુખિયાજી, આ કયો સમય થયો છે? બસ જે ભોગ ધરવાની તૈયારીમાં છે અને બસ આપની જ પ્રતીક્ષા કરતા હતા. આપ પધારો અને ભોગ ધરીએ. અરે મુખિયાજી, આજે આ શું ઉત્સવ છે? આટલી બધી જલેબીઓ. શ્રીનાથજી કેસરી વસ્ત્ર ધરે છે, કુલે જોડના શૃંગાર કર્યા છે, આ બધી શયનાઓ વાગી રહી છે, આટલા સુંદર કીર્તન થઈ રહ્યા છે. આ કયો ઉત્સવ છે આજે મુખિયાજી? ત્યારે રામદાસ મુખિયાજી કહે છે કે મહારાજ, આજે શ્રીનાથજી બાબા છે ને આપનો જન્મ દિવસ ને ઉજવી રહ્યા છે અને પોતે જલેબી આરોગીને આ સરપ્રાઈઝ આપને આપી રહ્યા છે. ગુસાઈજીના આંખમાંથી અશ્રુ આવી ગયા કે મારો જન્મદિવસ એ શ્રીનાથજી યાદ રાખે. શ્રીનાથજી બાબાએ એ ગુસાઈજીના જન્મદિવસના દિવસે પ્રાગટ્ય દિન નિમિત્તે જલેબી આરોગવાનો ભાવ એ વખતે પ્રગટ કર્યો છે. શ્રીનાથજી બાબા એ જલેબી આરોગી રહ્યા છે અને કાકાજીને કહે છે, કાકાજી આપકા જન્મદિવસ है ना, એટલે આજે કઈક સુંદર. અને જલેબી તો કેટલી મીઠી હોય, કેટલી સ્વીટ હોય અને જન્મદિવસના દિવસે હંમેશા મોડું મીઠું થાય ને. અરે ભાઈ, કેકની સંસ્કૃતિ તો પછીથી